ક્યારે એવો વિચાર આવ્યો છે કે આપણા દેશની જે કલાત્મક ઓળખ છે એ નક્કી કોણ કરે છે? શું એ દિલ્હી મુંબઈના મોટા કલાકારો છે કે પછી દરેક પ્રદેશના પોતાના જ અલગ અનોખા કલાકારો? આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ અને આ સફરમાં આપણને રસ્તો બતાવશે માત્ર એક સાદું પાનું. આપણી આખી વાતનો આધાર બસ આ એક પાના પર છે. લાગે છે કે જાણે કોઈ સ્કૂલની ચોપડીમાંથી લીધું હોય. પહેલી નજરે તો બસ અમુક નામોની યાદી લાગે છે, બરાબર ને? પણ જરા ઊંડા ઉતરીએ તો ખબર પડે કે આ નામોની પાછળ ભારતની કલાત્મક ઓળખની એક આખી કહાણી છે. એક એવી કહાણી જેમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક બંને રંગો એકબીજામાં ભળી ગયેલા છે. તો ચાલો આપણે શરૂઆત એ કલાકારોથી કરીએ જેમને ભારતીય કલાના ઇતિહાસમાં એક બહુ જ મોટું, એક મહત્વનું સ્થાન મળ્યું છે. આ એવા નામો છે જેમને એમ કહી શકાય કે આધુનિક ભારતીય કલાનો પાયો નાખ્યો. આ યાદીમાં સૌથી પહેલું નામ છે નંદલાલ બોઝનું, શાંતિનિકેતન પરંપરાના મુખ્ય કલાકાર. પછી આવે છે જેમિની રોય, જેમણે બંગાળની લોકકલાને આખી દુનિયા સુધી પહોંચાડી. દેવીપ્રસાદ રોય ચૌધરી, જેમના શિલ્પો આજે પણ જાણે વાત કરતા હોય એવા જીવંત લાગે છે. અને હા, અમૃતા શેરગિલ, જેમણે ભારતીય કલામાં આધુનિકતાનો પ્રાણ ફૂંક્યો. સાથે સાથે એમ.એફ. બેન્દ્રે, જેમણે પોતાની આગવી શૈલીથી કલાને એક નવો જ આયામ આપ્યો. અને જગન્નાથ અહેવાસી અને અંજલિ ઇલા મેનન, જેમના યોગદાનથી ભારતીય કલા વધારે ને વધારે સમૃદ્ધ બની. સારું, આ તો થઈ રાષ્ટ્રીય સ્તરની વાત. પણ શું કલા ફક્ત મોટા શહેરોમાં અને મોટી મોટી ગેલેરીઓમાં જ હોય છે? આપણા પોતાના ગામ, શહેર કે આપણા પ્રદેશના કલાકારોનું શું? એમની વાત કોણ કરશે? અને બસ આ જ સવાલ આપણને સીધા ગુજરાતના કલા જગતમાં લઈ જાય છે. હવે આપણે એ કલાકારોને મળીશું જેમણે ગુજરાતની જીવંત અને રંગીન કલા પરંપરાને એક નવો ઘાટ આપ્યો, એક નવી ઓળખ આપી. એમનો ફાળો બહુ મોટો છે. હવે જરા આ યાદી પર નજર કરીએ. આ ગુજરાતની કલાત્મક ભૂમિના રત્નોથી ભરેલી છે. અહીં છે રમેશલાલ પંડ્યા અને હકુ શાહ, જેમણે ગુજરાતની આદિવાસી અને લોકકલાને એક અલગ જ સન્માન અપાવ્યું. પિરાજી સગરા, જે તો લાકડા અને ધાતુના નકામા ટુકડાઓમાં પણ જીવ પૂરી દેતા. સીડી મિસ્ત્રી છે વૃંદાવન સોલંકી, જેમના ચિત્રોમાં આપણને સૌરાષ્ટ્રની માટીની સુગંધ આવે. શ્યામલાલ ચાવડા અને અલબત્ત તૈયબ મહેતા, જેમનું નામ તો આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતું થયું. પણ વાત અહીં પૂરી નથી થતી. આ યાદી હજી આગળ વધે છે. એમાં હિંમત શાહ જેવા શિલ્પકાર છે તો ભૂપેન ખખ્ખર જેવા કલાકાર પણ છે, જેમના ચિત્રો જાણે વાર્તાઓ કહેતા હોય. નટુ પરીખ અને રસિકલાલ પરીખ, જેમણે ગુજરાતના દ્રશ્યોને કેનવાસ પર જીવંત કર્યા. સુમાલાલ શાહ, જ્યોતિદાસ પરમાર અને એમ.એલ. ભટ્ટ. આ દરેક નામ ગુજરાતની કલામાં રહેલી વિવિધતા અને ઊંડાણનો જીવતો જાગતો પુરાવો છે. તો આપણી સામે હવે બે અલગ અલગ દુનિયા છે, ખરું ને? એક તરફ છે રાષ્ટ્રીય કલાકારો, જેમણે કદાચ સંસ્થાકીય તાલીમ લઈને ભારતીય કલાને એક દિશા આપી. અને બીજી તરફ છે ગુજરાતના કલાકારો, જેમાંથી ઘણા તો લોકકલાના મૂળિયા સાથે જોડાયેલા હતા અને જેમણે પોતાની માટીની જે સુગંધ હતી એને ક્યારેય પોતાનાથી અળગી થવા ન દીધી. તો પછી આ બે યાદીઓ આપણને શીખવે છે શું? એ આપણને એ કહે છે કે કલાની કોઈ એક રાજધાની નથી હોતી. કલા તો દરેક ગલીમાં, દરેક ગામમાં અને દરેક પ્રદેશમાં શ્વાસ લે છે. અને આ જ છે સ્થાનની અસલી તાકાત. આ બિલકુલ એવું જ છે કે જેમ આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે, પણ દરેક રાજ્યની પોતાની આગવી બોલી અને ભાષા છે. બસ કલાનું પણ એવું જ છે. રાષ્ટ્રીય કલા એક વિશાળ નદી જેવી છે, તો પ્રાદેશિક કલા એ નાની નાની અસંખ્ય નદીઓ છે જેમાં ભળીને એને વધુ વિશાળ, વધુ સમૃદ્ધ બનાવે છે. સાચું કહું તો આ માત્ર કલાકારોની એક યાદી નથી, આ તો ભારતની સાંસ્કૃતિક ઓળખનો એક નકશો છે. અને આ નકશો આપણને બતાવે છે કે આપણી ઓળખ કેટલી બધી વિવિધતાસભર છે, કેટલા બધા સ્તરો છે એના. એ આપણને યાદ અપાવે છે કે દરેક સ્થાનિક વાર્તાનું પણ એટલું જ મહત્વ છે જેટલું એક રાષ્ટ્રીય વાર્તાનું હોય છે. આપણી વાત અહીં પૂરી થાય છે, પણ જતાં જતાં એક સવાલ મનમાં મૂકીને જાઉં છું. આપણા બાળપણની કોઈ એવી કલાકૃતિ કે ચિત્ર યાદ છે જેની મન પર ઊંડી અસર થઈ હોય? એનો આપણા માટે શું અર્થ હતો? અને એ આપણા સ્થાનની,
આપણી ધરતીની ઓળખ વિશે શું કહે છે? આના પર વિચારવા જેવું ખરું?